અમૃત બાપા મેલડી માની જય। હું રાજુલાથી આવું છું માં। હું એક મુસલમાન છું। હું 3 રવિવારથી આવું છું માં અહીંયા। અને આવીને મેં તને રોઈને જે વાત કરી હતી એ વાત તમારે બધી સાચી કરી દીધી। મારું નામ છે સાદિક કાબરિયા। મારી યારે એક માણસે દગો કર્યો હતો, તો મેં અહીંયા રોઈને તમને વાત કરી હતી માં। મેં જે તમને વાત કરી એના એ જ દિવસે તમે મને રાત્રે બધી જાણ કરી દીધી કે આ વ્યક્તિ અહીંયા છે, તું એની પાસે જા। અને અહીંયા જ મને માએ દર્શન આપ્યા હતા। હું બહાર સિગરેટ પીવા ગયો તો અહીંયા આવ્યો ને એટલે મને મેં જમ્યો નહોતો, પણ હું સિગરેટ પીવા બહાર ગયો તો મને સિગરેટની તલબ લાગી, તો હું બહાર સિગરેટ પીતો હતો। તો એક મોટી ઉંમરના કોઈ માડી આવ્યા, હું રોતો હતો, તે સિગરેટ પીતો પીતો રોતોય તો મને કે શું છે બટા? મેં કીધું કાંઈ નહીં માં। તો મને કે તારું જે છે ને એ બધું સીધું થઈ જાય, તું શાંતિ રાખ, ખાલી ત્યાં અંદર જઈને બેસી જાય એમ। તો હું અહીંયા આવીને અંદર આવીને બેસી ગયો તો મને નહોતી ખબર કે મારે શું કરવાનું। મને કોઈ વસ્તુની ખબર નથી કે મેલડીમાં કોણ છે, અમૃત બાપા કોણ છે, મને કોઈ વસ્તુની ખબર નથી। હું અહીંયા આવીને બેઠો તો અહીંયા કર્મચારીને પૂછું, મેં હું મુસલમાન છું, હું અહીંયા આવ્યો છું, મારે શું કરવું જોવે? આવીને હું અંદર રોતો હતો, ખાલી મને બીજી કોઈ વસ્તુની ખબર નહોતી। માને મેં ખાલી રોઈને ખાલી મારો દર કીધું, મારી માં તું જો મારી માં હોય ને તો તું મને આમદમ જાણી લે। મેં કીધું મારે શું તકલીફ છે એમ, પણ મારી માએ મારી બધી તકલીફ જાણી લીધી અને મને મારી માએ બધી મારી વસ્તુ અપાવી દીધી માં। એટલે હું આજ મારી માનતા પૂરી કરવા આવ્યો છું। એક વ્યક્તિ મારા 7 લાખ રૂપિયાનું કરીને વહી ગયો તો માં। મેં અહીંયા રોઈને તમને કીધું તો તમે એના એ દિવસે મને એનું એડ્રેસ આપ્યું, ફોન કરીને કીધું કોનો ફોન આવ્યો માં મને નથી ખબર, પણ મારામાં ફોન આવ્યો, મને કે તું આ જગ્યાએ જા, એડ્રેસ લખી લે। અને હું રાત્રે 1 વાગે મારી ગાડી લઈને એની પાસે જવા માટે નીકળો, લોકેશન નાખીને। તો એ જ જગ્યાએ મને એ વ્યક્તિ જોવા મળ્યો અને એ વ્યક્તિની પાસે હું ગયો, મેં એને વાત કરી। મારી માએ મને જેમ કીધું ને એવી જ રીતે મેં એની વાત કરી કે ભાઈ હું તારી પાસે મારા પૈસા લેવા માટે આવ્યો છું, તું મને મારા પૈસા આપી દે। તો એ વ્યક્તિએ મારી યારે બધી નરમાઈથી વાત કરી, મને થોડો આશ્વાસન આપ્યું ને મને 20,000 રૂપિયા આપ્યા અને મને કીધું તમે થોડો સમય ખમો। પછી મારી યારે જવાબ પાછો ફોન કરવાનું વાત કરવાનું બંધ કરી દીધું। એના બીજા રવિવારે હું પાછો અહીંયા આવ્યો અને માને મેં વાત કરી અને અહીંથી હજી હું રાજુલા પહોંચ્યો અને માએ એને શું કર્યું મને નથી ખબર। એને ત્યાંથી પકડી આવ્યા, ત્યાંથી જ્યાંની હોટલ હતી ત્યાંથી એને પકડીને માએ એને જેલમાંય નાખ્યો અને જજની હામા લાવ્યા અને જજની સામે મારા પૈસા સ્વીકાર્યા અને મારા બધા પૈસા જે હતા ને માં મને બધા અપાવી દીધા। મારા 7 લાખ